જો આવા રાજકોટમાં 5 તારીખથી 7 તારીખ સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીજી એટલે બાબા બાઘેશ્વરના નામથી પ્રચલિત છે તે એની એક તો હનુમંત કથા છે અને દિવ્ય દરબાર છે. હનુમંત કથા અને દિવ્ય દરબારમાં ખાસ કરીને શું થાય કે કેટલાક લોકોને પરચી કાઢે એટલે કે ચિઠ્ઠી બધા એ પોતપોતાની, હવે એમાં ચિઠ્ઠી કાઢીને કહી દે કે તમારું નામ જગદીશભાઈ છે, તમારું નામ વિક્રમભાઈ છે, તમે ફલાણા પેપરમાં કે યુટ્યુબમાં કે તમે પત્રકાર છો કે વગેરે વગેરે, અને પછી એની દુઃખ સુખની વાતો એ કરી દે. હવે આપે જેનો જિક્ર કર્યો એ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને અહીંયા રાજકોટના એક બેંક અધિકારી એવા પરસોત્તમભાઈ પીપળિયા, એ લોકોએ કીધું કે અમે આ ધુતારા વડ્યા ને ધંગ ધડંગ ને આ બધું ધતિંગ ને એને ચાલવા નહીં દઈએ વગેરે વગેરે, અથવા તો અમે એને ધતિંગ માનીએ છીએ. હવે પહેલી વાત તો વિક્રમ સર ઈ છે કે આ બે માંથી એકે અથવા આના જેવા કહેવાતા રેશનાલિસ્ટ ઈ કોઈ બંધારણીય હોદ્દો તો ધરાવતા નથી. મારે ને તમારે ઉદ્યોગ હોય તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નું સર્ટિફિકેટ જોઈએ, એ હકીકત છે. એમ ધીરેન્દ્ર શાસ્ત્રીજી હોય કે બીજા કોઈ જગતગુરુ હોય કે કોઈ પણ હોય, ધારો કે એને કોઈ પણ ગામમાં કાર્યક્રમ કરવો હોય તો પરસોત્તમભાઈ પીપળિયા કે જયંત પંડ્યા નું સર્ટી જોતું નથી હોતું. આ તો ટીઆરપી ના મામલા છે. હળી કરો ઓલાને તો શું છે, જો એક છે વિક્રમ સર, ઘણાનો સ્વભાવ જ એવો હોય, ઈ કૂતરા ખરીદી લે તો ભહે તો પોતે જ. કેટલાક નો સ્વભાવ આવો હોય, પોતે કૂતરા પાળે ખરીદે, ભસવાનું ભસે પોતે. એમ ભલા માણસ તમે, હું અનેક ચેનલ્સમાં કહી ચૂક્યો છું કે ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રીજી જે કાંઈ પરચી પરચા કાઢે છે કે પરચા આપે છે, તમને નથી ગમતું તો ગોળ્યું સુઈ જાવ ગોદડું ઓઢીને. પણ તમે એમ કેમ કહી શકો કે એના કાર્યક્રમને અમે વિરોધ કરીએ, અમે અમારા 550 માણસો રાખી દઈએ, અથવા તો અમારી ઉપર જ કઈક તમે આવું કઈક કરી દો તમારો ચમત્કાર તો જ અમે માનીએ. ભાઈ તમે શું છુઓ? તમે ન માનો, તમે એમ કહો કે 50 જેટલા અમારા માણસો આવશે અને દેખાવો કરશે, અથવા તો અમારી ઉપર એમ કે તમે આવું કઈક કરતા હો તો અમારી ઉપર કરી બતાવો તો જ અમે તમને માનીએ. એટલે ભાઈ તમારા માનવાથી શું થાય? નથી કરવું. હાલો, તમે કોઈ બંધારણીય હોદ્દો ધરાવો છો અથવા તો તમારા સર્ટિફિકેટ થી શ્રદ્ધા કે અંધશ્રદ્ધા એ સર્ટિફાઈ થતું હોય તો ઠીક છે. બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ તમે કોઈ હોદ્દો ધરાવતા હો તો. મને રીંગણાનું શાક ભાવે એટલે મારે તમને એમ ન કહેવાય કે ભીંડાનું શાક બોગસ. મને રીંગણાનું ભાવે છે, તમને ભીંડાનું ભાવે. પણ હું કહું નહીં, ભીંડા તો થવા દો, ભીંડા બોગસ છે, ભીંડામાં તો પિત્ત થાય, ભીંડા વાયુ થાય, ભીંડા ચીકણા હોય. એટલે ભાઈ ગમે તમને રીંગણા ભાવે તો એને ભાવે ઈ ખાય, એની ઈચ્છા પણ એમ કરે, એમાં તમારે શું લેવા દેવા? એટલે આપની જાણ ખાતર આ લોકો જે છે એને મુશ્કેલી શું છે એ બધાને ખબર છે કે તમે મોતને બાંધો તો તાવ આવે. એટલે કે મોટા માણસનો વિરોધ કરો તો કમસે કમ લાઈમ લાઈટમાં તો આવો. એટલું જ નહીં, ઓર એક વાત કહું, એનાથી આ ભાઈ પરસોત્તમ પીપળિયા તો ઠીક છે કે ભાઈ એક બેંક અધિકારી છે એટલે એને બીજું કઈ એના ઉપરથી આવક જાવકની વાત ન થતી, પણ જયંતભાઈ જેવા જે રેશનાલિસ્ટ પોતાને કે છે એ બીજા બધા અનેક સારા કામ કરે છે, એમાં હું ના નહીં પાડું. જ્યાં ખરેખર કોઈ લોકોને લૂંટતા ધૂતતા હોય એની ન્યાય દરોડા પોલીસને લઈને પાડે છે અને આમને તે એવા અનેક કિસ્સા કર્યા છે. પણ એ લોકોને આવા ધીરેન્દ્ર શાસ્ત્રીજીઓના વિરોધ કરવાથી શું થાય? પબ્લિસિટી મળે, હાઈપ વધે, એનું વજન વધે, ગંભીરતા વધી જાય. અને ગામમાં એમ કેતા આપણે ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ જો જેને પડકાર્યા હોય તો આપણાનું તો શું થાય? એટલે બધા ભાગો એના જેવું. એટલે આપની જાણ ખાતર સાહેબ, આ લોકો પોતાની જાતને રેશનાલિસ્ટ એટલે વિજ્ઞાનની વાત કરે કે વિજ્ઞાન આમ નથી કેતું, વિજ્ઞાન તેમ નથી કેતું. હવે મને તમે સમજાવો વિક્રમ સર, મેં ઈ લોકોને પણ કીધું
કે જુઓ આપણા શરીરમાં શું છે એ હવે કોઈ ડોક્ટર થી અજાણ્યું છે ખરું? વિજ્ઞાન થી કમસે કમ અજાણ્યું તો નથી. ક્યાં હૃદય, ક્યાં ફેફસા, ક્યાં ફલાણું, ક્યાં અન્નનળી, ક્યાં ઢીકણું, બધી ખબર તો છે ને. તો તમે એક એવું મશીન બનાવો, આના જેવા જ બધા સ્પેર પાર્ટ નાખી દો, ઉપર ઘઉં, બાજરો, ચોખા, જે તેલ, ગોળ, ઘી નાખ, હેઠે 2 મહિના ચાલો, તો હું તમને માનું. તમે જેને વિજ્ઞાન કહો છો, વિજ્ઞાનને બધી જ ખબર છે ને શરીરની, તો એવું તમે મશીન બનાવો અને બધા સ્પેર પાર્ટ તમારા નાખો, ઉપર તમે આપણું ખાવા પીવાની ચીજ વસ્તુ નાખી, હેઠે લોહીના 2 ટીપા પાડી દો, એટલે વાત થઈ પૂરી. એવી રીતે એક બીજું મશીન બનાવો અને એમાં ઘાસ નાખો, અને હેઠેથી ગાયના આંચળમાંથી દૂધ આવે, એમ દૂધના 2 ટીપા પાડી દો. તો વિજ્ઞાન ને માનું. ભલા માણસ, જ્યાં હું ને તમે ન પહોંચે ત્યાં બાકી અલૌકિક દુનિયા પણ હોય છે. મેં દક્ષિણ આફ્રિકા ન જોયું એટલે દક્ષિણ આફ્રિકા ન હોય એવું ન હોય, ઈ હોય. મેં